મોર્નિંગ મિત્રો, વેલકમ ટુ આરાધ્ય ક્લાસીસ. મારું નામ છે વિપુલ દવે અને આજે આપણે ધોરણ 11ના ઇકોનોમિક્સમાં ચેપ્ટર બીજાનો બીજો લેક્ચર ભણીએ છીએ. પહેલા લેક્ચરમાં કે આના આગળના લેક્ચરોમાં આપણે ઘણું બધું સંપત્તિ વિશે ભણ્યા હતા, આપણે કિંમત અને મૂલ્ય વિશે ભણ્યા હતા. આજે આપણે જે ટોપિક ભણી રહ્યા છીએ એ ટોપિકનું નામ છે સંપત્તિ અને કલ્યાણના ખ્યાલો સમજાવો. મતલબ સંપત્તિ કોને કહેવાય અને કલ્યાણ કોને કહેવાય. તો સૌથી પહેલા સંપત્તિની વ્યાખ્યા આપી છે. તો એડમ સ્મિથ, તમને બધાને ખબર છે કે ઇકોનોમિક્સના પિતા, અર્થશાસ્ત્રના પિતા હતા એડમ સ્મિથ, અને એણે એમ કીધું છે કે જે વસ્તુ ઉપયોગી હોય, અછતવાળી હોય અને વિનિમય પાત્ર હોય, આવી જ વસ્તુ વ્યક્તિ માલિક થઈ શકે તેને સંપત્તિ કહેવાય. મતલબ જે ઉપયોગી છે, જે વિનિમય છે અને પાછી અછતવાળી છે. ઉપયોગી છે, અછત છે, વિનિમય છે અને પાછો એનો માલિક થઈ શકાય હોય એને શું કહેવાય? પતિ કહેવાય. સોરી, સંપત્તિ કહેવાય. ધ્યાન રાખજો, સૌનો પ અને પનો સ થઈ જાય તો ભારત મારો દેશ છે અને બધા ભારતીયો એકબીજાના ભાઈ બહેન છે, આપણને ખબર જ છે. એટલે સંપત્તિનું શાસ્ત્ર છે. હવે પતિના પણ લક્ષણો હોય તો સંપત્તિના સ્વાભાવિક છે લક્ષણો હોય જ. તો સંપત્તિના લક્ષણોમાં પહેલું છે કોઈ પણ સંપત્તિ, તમે જે પણ સંપત્તિ માનો છો કે આ સંપત્તિ છે તો જોઈ લેવાનું એની અછત છે, હા કે ના. બીજું, એમાં જરૂરિયાતવાળું છે, હા કે ના. અને ત્રીજું, એનું કોઈ માલિક છે તો જ એ સંપત્તિ હોઈ શકે છે. તો ચલો, સંપત્તિનું પહેલું લક્ષણ છે ઉપયોગિતા વાળું હોવું જોઈએ. કોઈ પણ સંપત્તિ એમાં ઉપયોગ હોય તો જ એ સંપત્તિ થઈ શકે. જો એ પડી રહેવાની હોય તો એને સંપત્તિ ન કહેવાય. આજના જમાનામાં આપણે પૈસાને સંપત્તિ ગણીએ છીએ તો પૈસાનો આપણે ઉપયોગ કરીએ છીએ. હા, બેંકોમાં ઘણા વર્ષો સુધી પડ્યા રાખ્યા હોય તો એને સંપત્તિ કહેવાતી નથી. એ ઉપયોગિતા વાળી હોવી જોઈએ, જેમ કે મકાન, વાહન, સોના ચાંદી, ઘરેણા વગેરે. પહેલું ક્લિયર. બીજું, એની અછત હોવી જોઈએ. અત્યારના જમાનામાં પતિની અછત નથી, પણ અહીંયા સંપત્તિની અછત હોવી જોઈએ. એટલે કે બધા પાસે હોતા નથી. જો એમાં ઉપયોગિતાનો ગુણ હોય તો સાથે સાથે એના અછતનો પણ ગુણ હોવો જોઈએ, તો જ એનું વિનિમય થાય. જો એ બધાને સરળતાથી મળી જતી હોય તો એ સંપત્તિ ન કહેવાય. હવા કોઈની સંપત્તિ નથી. કેમ? બોલે ગરીબને પણ મળે છે ને અમીરને મળે છે, બધાને સરળતાથી મળે છે, એટલા માટે હવા સંપત્તિ નથી. બરાબર? પણ પૈસા છે, આ બધી વસ્તુ જેની અછત થઈ શકે. મકાન, સારા બંગલા બધા પાસે નથી તો એક કહી શકાય કે બંગલો સંપત્તિ છે. કેમ? એ અછતવાળો છે, બધા પાસે નથી. ઓકે, ચલો. એના પછી ત્રીજું છે તે ભૌતિક બાહ્ય રૂપ ધરાવતું હોવું જોઈએ. મતલબ કે દેખાવવાળું સંપત્તિ. જો હવે હું તમને એમ કહીશ કે સાહેબ સારા ગુણ એ ઉપયોગિતાવાળા છે, બરાબર છે. સારા ગુણ અછતવાળા છે, બરાબર છે. પણ સારા ગુણ ભૌતિક નથી, બધાને નથી દેખાતા. એટલે ગુણ, સારા વિચારો આ તમારી સંપત્તિ નથી. જે બી તમારી સંપત્તિ છે એ જ્ઞાન, સમજણ, કલા સંપત્તિ નથી, કારણ કે એનો વિનિમય થઈ શકતો નથી. પરંતુ એ બધાને દેખાવું હોવું જોઈએ. મતલબ કે એક યાદ રાખવાની ખાસ, કે તમે જે વિચારો છો, તમે જે કાર્ય કરો છો, એ વિચારો બધાને સમજાઈ જાય, દેખાઈ જાય. તમે વિચારોને લોકોને વેચી શકો છો કે આ રીતે કરો, એ લોકોને સમજાઈ જાય તો એ વિચાર તમારો શું છે? બાહ્ય. બાકી સંપત્તિ દેખાવવાળી હોવી જોઈએ, તો જ એ સંપત્તિ કહી શકાય. ચલો, એના પછી ચોથું છે વિચારવાની શક્તિ. કોઈ પણ સંપત્તિમાં વિચારવાની શક્તિ હોવી જોઈએ, પણ સંપત્તિ ક્યારેય વિચારવાની શક્તિ નથી. કોઈ એમ કે હું જે વિચારું છું એ મારી સંપત્તિ છે, ના. પણ કેટલાક વૈજ્ઞાનિકો, કેટલાક શિક્ષકો સારું વિચારી અને ભણાવે છે, કેટલાક એન્જિનિયરો સારું વિચારીને બનાવે છે. તો એ બધાને માટે એ સમય, વિચાર એ શું છે? એમની સંપત્તિ. કેમ? એને પૈસા કોના દ્વારા મળે છે? એ વિચાર દ્વારા. આપણને ઘણીવાર કન્ફ્યુઝન થાય કે સાહેબ આ લોકોએ આ બધું કઈ રીતે બનાવ્યું છે? એના વિચારોથી બનાવ્યું છે. એટલે એ સમયે, હા, એ પ્રોફેશનલ પ્રમાણે કદાચ એમના વિચારો એમની સંપત્તિ છે કે એમને યાદ આવ્યું, ઓલાને યાદ ન આવ્યું. તો વિચારો ક્યારેક એક સમય પૂરતા કદાચ તમારા ચોક્કસ સ્વરૂપમાં રજૂ કરી અને તમે એના માલિક થઈ શકો છો.
અને ચોક્કસ સમયે રજૂ કર્યા એટલે કદાચ એ તમારી સંપત્તિ છે. તો આ રીતે સંપત્તિ અલગ અલગ સ્વરૂપમાં જોવા મળે છે. ચલો એના પછી છે વિનિમય પાત્ર હોવું જોઈએ. સંપત્તિ હંમેશા વિનિમય રીતે હોવી જોઈએ. વિનિમય એટલે એનો બદલાવ આપ લે કરી શકતા હોવા જોઈએ. જો સંપત્તિનો ઉપયોગ બાહ્ય હોય પણ વિનિમય પાત્ર ન હોય તો તે સંપત્તિ નથી. જો તમે એને બીજાને ન આપી શકતા હોય લેવડ દેવડ તો એ સંપત્તિ કહી જ ન શકાય. કોઈ પણ સંપત્તિનો લેવડ દેવડ મારી જ માલિકીની રે જિંદગીભર હું જીવું, મારા છોકરા, એના છોકરા કરોડો વર્ષો સુધી જો મારી જ રહે ને તો એને સંપત્તિ ન કહેવાય. કારણ કે સંપત્તિ વિનિમય પાત્ર હોવી જોઈએ. તમે બીજા પાસેથી ખરીદેલી હોવી જોઈએ અને ભવિષ્યમાં તમે બીજાને આપતા હોવા જોઈએ તો જ એને શું કહેવાય? સંપત્તિ. દાખલા તરીકે વર્તમાનમાં તમે જે મકાનમાં રહો છો તો આ મકાન તમે ભવિષ્યમાં વેચી નાખશો બીજાની જરૂરિયાત પ્રમાણે, તમારી જરૂરિયાત પ્રમાણે. તમે નવી જગ્યાએ જશો તો ન્યા કોકે બનાવ્યું છે એ તમે ખરીદ્યું. તો એ સંપત્તિ વિનિમય પાત્ર હોવી જોઈએ. અને છેલ્લું છે સંપત્તિનું લક્ષણ કે ટકાઉપણાનો ગુણ. કોઈ પણ સંપત્તિમાં ટકાઉનો ગુણ, ટકાઉ એટલે ટકવી જોઈએ. સંપત્તિનો ટકાઉનો ગુણ જેથી વસ્તુ સેવા નાશવંત છે. જો એ બહુ લાંબા સમય સુધી ટકી રહેશે તો તમે એને સંપત્તિનો વિનિમય નહીં કરી શકો. તમારો ફોન છે, તમારું ઘર છે, તમારી ગાડી છે, તમારો મોબાઈલ છે, તમારું ટીવી છે, તમારું ઇત્યાદિ જે બી વસ્તુ છે. હવે સમજો ટીવી કંપની વાળા ગેરંટી આપે 100 વર્ષ સુધી કાંઈ નહીં થાય, બસ તો તમે એને સંપત્તિ ન કહી શકો. હા 2-5 મહિને વર્ષે કંઈક થાય તો એટલે એમાં જો લાંબા સમય સુધી સાચવી શકાય તો એને સંપત્તિ ગણાતી નથી. જેમ કે સોનું, જમીન, મકાન, શેર આ બધું સંપત્તિ છે પરંતુ આને ચોક્કસ સમય સુધી જ આપણે રાખી શકીએ છીએ, પછી આપણે એને બદલી નાખીએ છીએ. એટલા માટે સંપત્તિને એક નાશવંત વસ્તુ પણ હોવી જોઈએ. ટૂંકમાં આ બધા લક્ષણો તમને જેનામાં દેખાય છે એને સંપત્તિ કહે છે. તો આ હતા સંપત્તિના લક્ષણો. સંપત્તિના લક્ષણો જોયા પછી હવે એના પ્રકારો ભણવાના છે. મિત્રો સંપત્તિના પણ પ્રકારો હોય છે. જેમ આજના જમાનામાં પ્રકારો હોય ને પતિના, એમ સંપત્તિના પણ પ્રકાર છે. એક છે વ્યક્તિગત સંપત્તિ, બીજું છે સામાજિક સંપત્તિ, ત્રીજું છે રાષ્ટ્રીય સંપત્તિ અને ચોથું છે આંતરરાષ્ટ્રીય સંપત્તિ. લગભગ એક વાક્યમાં તો આપણે બધા લખી શકીએ કે જે સંપત્તિનો માલિક વ્યક્તિ હોય એને વ્યક્તિગત સંપત્તિ કહે છે, જે સંપત્તિનો માલિક સમાજ હોય એને સામાજિક સંપત્તિ કહે છે, જે સંપત્તિનો માલિક દેશ હોય એને રાષ્ટ્રીય સંપત્તિ કહે છે અને જે સંપત્તિનો માલિક આખી દુનિયા હોય એને આંતરરાષ્ટ્રીય સંપત્તિ કહે છે. આવી વ્યાખ્યા તો છે જ. જોઈ લો, જે સંપત્તિની માલિકી અને વપરાશ ખાનગી અને વ્યક્તિની જ હોય, જે એક જ વ્યક્તિના હાથમાં હોય તો એને શું કહેવાય? વ્યક્તિગત સંપત્તિ. જે સંપત્તિનો માલિક કે વપરાશ સમૂહ દ્વારા થતો હોય, આખો સમાજ જેનો ઉપયોગ કરતો હોય, જેમ કે તમારા એરિયાનો બગીચો આ સરકારની માલિકો કરતા ત્યાંની આજુબાજુના રહીશોનો માલિકોનો છે તો એને શું કહેવાય? એને ભારતની માલિકીનો ન કહેવાય, એને ગુજરાતની માલિકીનો ન કહેવાય, એ અમદાવાદ પૂરતીનો છે તો એ અમદાવાદ એક સામાજિક સંપત્તિ કહેવાય. જે સંપત્તિનો માલિક દેશ છે, જેમ કે ભારત દેશની નદીઓનો કોઈ માલિક નથી. ભલે સાબરમતી નદી અમદાવાદમાંથી નીકળે છે, નર્મદા નદી ગુજરાતની છે, પણ ગુજરાત એમ ન કહે કે અમારી જ માલિકીને કોઈ પાણી અડવા નહીં આવવાનું. ના, ભારતની માલિકીની છે. પર્વતો, હા ભલે પર્વતો કોઈ પ્રદેશમાં જ છે, એ પ્રદેશના રાજ્યની સીમામાં આવે છે પણ એનો માલિકો. રેગિસ્તાન સરકારની માલિકીનું છે. કોઈ અમદાવાદ ગુજરાતમાં આવેલું હોય કે રાજસ્થાનમાં આવેલું પણ ચોક્કસ રેગિસ્તાન એટલે કે અમુક વસ્તુઓનો માલિક સરકાર જ છે. આપણા જેટલા પણ ઐતિહાસિક ઇમારતો છે બધા શું છે? રાષ્ટ્રીય સંપત્તિ. અને આંતરરાષ્ટ્રીય સંપત્તિ કોને કહેવાય? કે બોલે એક દેશથી બીજા દેશની વચ્ચેનો જે ભાગ છે. આપણે ભારતથી દરિયા કિનારે નીકળીએ તો ભારતથી 10, 20 કે 50 કિલોમીટર સુધીનો દરિયો ભારતનો કહેવાય, પણ એના પછી 200 કિલોમીટર પછી બીજો કોઈ દેશ આવે તો વચ્ચેના 50-100 કિલોમીટરનો દરિયો છે એને કહેવાય આંતરરાષ્ટ્રીય સંપત્તિ. એ આખી દુનિયાની સંપત્તિ છે. ત્યાં જવાની તમને કોઈની પાસે પરમિશન લેવી પડતી નથી, તમે ત્યાં જઈ શકો છો.
हाँ, ત્યાંથી તમે જે દેશમાં જાઓ છો એ દેશની પરમિશન લેવી પડશે. કેમ? તમે હવે રાષ્ટ્રીય સંપત્તિમાં પહોંચ્યા, પણ આંતરરાષ્ટ્રીય સંપત્તિમાં, આંતરરાષ્ટ્રીય દરિયામાં જવા માટે તમારે કોઈની પરવાનગી લેવી પડતી નથી. તો આ હતા સંપત્તિના પ્રકારો. સંપત્તિનો અભ્યાસ કર્યા પછી હવે આપણે ભણીશું કલ્યાણ કોને કહેવાય. કેવું લાગે ને કે સાહેબ આધ્યાત્મિક પ્રવચન આપવાના છે, કલ્યાણ એટલે જે મનનું થાય એને કલ્યાણ કહેવાય? ના, એવું જરાય નથી. અહીંયા તમે ઇકોનોમિક્સની ભાષામાં એટલે કે અર્થશાસ્ત્રની ભાષામાં આપણને કલ્યાણ વિશે કીધું છે કે ભૌતિક જીવન ધોરણમાં સુધારા થવાથી વધુ સારી સ્થિતિનું નિર્માણ થાય એને કલ્યાણ કહેવાય. તમારા ભૌતિક જીવનમાં સમજો કે તમે એક રૂમ રસોડામાં રહો છો, કોઈ પરિસ્થિતિમાં તમારી પાસે પૈસા આવ્યા અને તમે 2 રૂમ રસોડું, 3 રૂમ રસોડું અથવા 4 રૂમ રસોડું લીધું મકાન, તો તમારા ભૌતિક જીવનમાં સુધારો થયો. હા, તો હવે તમારું કલ્યાણ થયું કહેવાય. અત્યાર સુધી તમે સાદા ચપ્પલ પહેરતા હતા, અચાનક તમે સારા બૂટ પહેરવા લાગ્યા, તમારા ભૌતિક જીવનમાં સુધારો થયો, તો આને કહેવાય તમારું કલ્યાણ થયું. બસ. તો અર્થશાસ્ત્રમાં કલ્યાણ એટલે વ્યક્તિગત કલ્યાણ હોઈ શકે, સામૂહિક કલ્યાણ હોઈ શકે છે. એટલા જ માટે એની અંદર વ્યક્તિનું, એક જ વ્યક્તિનું કલ્યાણ થાય તો એને વ્યક્તિગત કલ્યાણ કહેવાય, અને આખા દેશનું કલ્યાણ થાય તો એને સમગ્ર કલ્યાણ અથવા દેશનું સામાજિક કલ્યાણ પણ કહે છે. તો આ હતું કલ્યાણ અને સંપત્તિ વચ્ચેનું સમજાવટ. ચલો, સંપત્તિ અને કલ્યાણ વિશે ચર્ચા થઈ. હવે બંને વચ્ચે સંબંધ કેવો છે તો અહીંયા તમને આપ્યું છે. તો સામાન્ય રીતે સંપત્તિ અને કલ્યાણ વચ્ચે સીધો સંબંધ છે. સંપત્તિ વધશે તો તમને સુખ મળશે, અને સુખ મળશે તો તમારું કલ્યાણ થશે. સંપત્તિ ઘટશે તો તમારા ભૌતિક જીવનની વસ્તુ ઘટશે તો તમને સુખ મળશે નહીં. માટે સંપત્તિ અને કલ્યાણ વચ્ચે સીધો સંબંધ છે. સીધો. સંપત્તિ વધી, કલ્યાણ વધ્યું. સંપત્તિ ઘટી, કલ્યાણ ઘટ્યું. માટે સંપત્તિ અને કલ્યાણ વચ્ચે સીધો સંબંધ છે. ઉત્પાદનના સાધનો અને તેના પ્રકારો વિશે હમણાં જ આપણે સંપત્તિ અને કલ્યાણ વિશે ભણ્યા. હવે આપણો આજનો નવો સવાલ, ઉત્પાદન એટલે શું, એના સાધનોનો ટૂંકમાં પરિચય માંગ્યો છે, પણ પરિચય મોટો આપ્યો છે. ઘણીવાર આપણે કીધું કે જરાક બહાર આવો, તો આપણે પૂરા બહાર આવીએ છીએ કે પગ બહાર કાઢીએ, હાલો હું જરાક બહાર આવ્યો. બસ એવી રીતે અહીંયા તમને શું કીધું છે, ટૂંકમાં પરિચય. ચલો, વસ્તુ કે સેવામાં તુષ્ટિગુણ ઉમેરવાની પ્રક્રિયાને ઉત્પાદન કહે છે. જેમ કે લાકડામાં ફર્નિચર બનાવવું, કોઈ પણ વસ્તુ ઉત્પાદન કરો એને એટલે કે એમાં તુષ્ટિગુણ એટલે શું બોલે, એમાંથી આપણને મળતો સંતોષ. ડાયરેક્ટ આપણે ગુંદર, ઝાડમાંથી નીકળતું ગુંદર હોય એને ડાયરેક્ટ કોઈ વસ્તુમાં ઉપયોગ કરતા નથી, પણ એની અંદર કેમિકલ નાખીએ અને પછી એ ગુંદરનો આપણે શું કરીએ છીએ, ઉપયોગ કરીએ છીએ. ક્યારે દૂધ, રોટલી પર દૂધ ચોપડ્યું? કેમ સાહેબ દૂધ ચોપડાય? કેમ? દૂધમાંથી શું બને, દહીં, દહીંમાંથી છાશ, છાશમાંથી માખણ, માખણમાંથી ઘી. પણ એ ઘી ચોપડાય, દૂધ ચોપડાય નહીં. શેરડીમાંથી જ ખાંડ બને છે, પણ ક્યારે તપેલની અંદર પાણી લીધું હોય, એની અંદર ભૂકી નાખીને શેરડીના ટુકડા નાખીને ચા બનાવો, બધું બનશે, ચા નહીં બને. કેમ? કારણ કે એ જે આપણે એમાં શું કરવાનું છે, તુષ્ટિગુણ ઉમેરવાનો છે, તો જ એ વસ્તુનું શું બને છે, ઉત્પાદન બને છે. તો આ ઉત્પાદનના સાધનો, તો ફરીથી જોઈ લેજો, ઉત્પાદનના 4 સાધનો છે. એક છે જમીન, બીજું છે મૂડી, મૂડી, આમાં મૂડી લખ્યું છે પણ મૂડી આવશે, શ્રમ અને નિયોજન. તો ઉત્પાદનના કેટલા સાધનો છે? 4. જમીન, મૂડી, શ્રમ અને નિયોજન. તો ચાલો આ ચારેયનો આપણે ટૂંકમાં પરિચય મેળવીએ. સૌથી પહેલા છે જમીન એટલે શું અને જમીનના. તો પૃથ્વીના વાતાવરણમાં રહેલા ઘટકો એટલે કે પૃથ્વી. આમ તો તમને ખબર છે 10મા ધોરણમાં તમે જમીનની વ્યાખ્યા ભણ્યા હતા, નહીં યાદ? હું યાદ દેવડાવી દઉં. પૃથ્વીના, પોપડાના, ઉપરના પાતળા સ્તરને જમીન કહે છે. ચેપ્ટર 8 યાદ આવ્યું? જમીન નિર્માણ, જમીનના પ્રકારો, કાળી કાંપ, રાતી રણ, પહાડી પડખાઓ, દલદલ જંગલ, આવા 8 પ્રકારો વિશે તમે 10મા ધોરણમાં ભણ્યા હતા. અને એમાં જમીનની વ્યાખ્યા આવી હતી કે પૃથ્વીના, પોપડાના, ઉપરના પાતળા સ્તરને
જમીન કહે છે. તો બસ અહીંયા આવી જ કંઈક અલગ વ્યાખ્યા આપી છે કે પૃથ્વીના વાતાવરણના રહેલા ઘટકો, પૃથ્વીની ઉપરની સપાટીમાં રહેલા ઘટકો, મતલબ કે જેની ઉપર આપણે ચાલીએ છીએ એને જમીન કહે છે. શું કહે છે? જમીન કહે છે. ઘણીવાર તમે ક્યારે મળો છો, બોલે જમીન મળી, એમ નહીં કહેતા. એ જમીનની વાત નહીં કરતો, આપણે જે રહીએ છીએ એ જમીનની વાત કરું છું. ચલો, આ જમીન ક્યાં આવેલી હોય છે? બોલે આ જમીન પર જંગલો હોય છે, નદીઓ હોય છે, પર્વતો હોય છે. પૃથ્વીના પેટાળમાં, પૃથ્વી ઉપર આ બધું હોય અને જમીનની નીચે કોલસો, ગેસ, કુદરતી વાયુ, ખનિજ તેલ બધું હોય છે. તો જમીનની ઉપર શું, જમીનની અંદર શું, અને આ જમીન પર હવા ઇત્યાદિ જોવા મળે છે. ચલો, તો આ હતું જમીન વિશે. હવે એના લક્ષણો આપ્યા છે. તમે કહેશો સાહેબ જમીનના પણ લક્ષણો હોય? અમે તો અત્યાર સુધી પ્રકારો ભણ્યા હતા. જમીન જમીન છે, હવે એના પણ લક્ષણો. ચલો, પહેલું બહુ સિમ્પલ છે. ખબર નહીં આ લોકોને કદાચ એવું લાગતું હતું કે કદાચ બાળકો પહેલી વાર 11માં કોમર્સ ભણે છે, ઇકોનોમિક્સ શબ્દ ભણે છે, કદાચ કન્ફ્યુઝન ન થાય એટલે તમને આમ ઊંડાણથી સમજાવવા માટે આવું આપ્યું છે કે જમીન કુદરતી ભેટ છે. વાહ, મને તો એવું લાગ્યું આપણે ઘરે બનાવીએ છીએ, પણ જમીન કુદરતે આપણને આપી છે. એટલે આ બહુ મહત્વનું છે, યાદ રાખજો. બીજું, જમીનના કુલ પુરવઠો સ્થિર છે. જમીન ક્યાંય હલનચલન કરી શકતી નથી, જ્યાં છે ત્યાં જ છે. કાશ હલનચલન થતી હોત તો આપણે બધા ગામડેથી આપણી બધી જમીન શહેરમાં લાવત. હા, ગામડે આપણું મકાન છે ને બહુ મોટા જગ્યામાં છે, મારું તો છે જ, એ મોટો વાડો છે, આગળ ફળિયું છે, મકાન છે. જો એ અહીંયા આવી જાય ને, હા તો અડધું ક્રિકેટનું ગ્રાઉન્ડ થઈ જાય એટલું ઘર છે મારું, પણ ગામડે છે એટલે જમીન સ્થિર છે. ત્રીજું, જમીન અગતિશીલ છે. હમણાં જ કીધું સ્થિર છે, અગતિશીલ, એ ક્યાંય જતી નથી, જ્યાં છે ત્યાં જ છે. ચોથું, જમીનની ફળદ્રુપતા જુદી જુદી હોય છે. સાચી વાત છે ને, જમીનની અલગ અલગ ફળદ્રુપતા હોય. અમુક જમીન રેગિસ્તાનવાળી હોય, અમુકમાં કંઈ ન ઉગાડો ને તોય ઉગી જાય. જો જંગલમાં કોઈ ઉગાડવા ગયું તોય ઉગી જાય. અને આપણે આપણા ઘરની બહાર રોડ પર ખાડો કરીને ઝાડ ઉગાડીએ ને તો 2 મહિનામાં ઝાડ બળી જાય, કારણ કે એની ફળદ્રુપતા નથી. ગામડામાં છે, જંગલોમાં છે, તો એની અલગ અલગ ફળદ્રુપતા હોય છે. અને છેલ્લું, જમીનને વળતર સ્વરૂપે ભાડું મળે છે. તમે જમીનને જે બી કામ કરો છો તો એના અંતે તમને જે મળે છે એને ભાડું કહેવાય છે. તો જમીનનું અલગ સ્વરૂપ શું છે? ભાડું. ઓકે, તો આ હતું જમીનના લક્ષણો. બીજું લક્ષણ છે શ્રમ. તો શ્રમ એટલે શું? તો બોલે ભૌતિક વળતર મેળવવાની ઈચ્છાથી કરવામાં આવતું શારીરિક કે માનસિક. કન્ફ્યુઝ થયા ને? હા, મને ખબર જ હતી. ભૌતિક વળતરના એટલે કે પૈસા કમાવાના હેતુથી કરવામાં આવતું શારીરિક. તમે કહેશો સાહેબ આને માનસિક કહેવાય, મને ખબર છે, પણ હું તો અત્યારે શારીરિક કરી રહ્યો છું. તો શારીરિક કે માનસિક કે બંને પ્રકારના કાર્યને શ્રમ કહે છે. જે વ્યક્તિ પૈસા કમાવા માટે મગજનો ઉપયોગ કરે અથવા શરીરનો, એને શું કહેવામાં આવે છે? શ્રમ કહેવામાં આવે છે. ચલો, આના પણ કેટલાક લક્ષણો છે. પહેલું, શ્રમ અને શ્રમિક અવિભાજ્ય છે. મતલબ શ્રમ અને શ્રમિક અવિભાજ્ય એટલે એક જ છે, એને છૂટું ન પાડી છે કે મારામાંથી થોડું શ્રમ કાઢી લો. ના, અવિભાજ્ય છે, એ છૂટું પડતું નથી. બીજું, શ્રમ નાશવંત છે. સમજો કે એક વ્યક્તિ રોજ 20 કલાક કામ કરે છે, 15 કલાક. આપણો કેમેરામેન બિચારો આખો દિવસ ઊભા રહે, 15 કલાક સુધી શૂટિંગ કરે. પણ હવે સમજો કે આ કાલે ન આવે તો પરમ દિવસે સાહેબ એની પાસે 30 કલાક કામ નહીં કરાવી શકે. આજનો શ્રમ તો જતો રહ્યો. હું રોજ 12 કલાક લેક્ચર લઉં છું, તો એક દિવસ હું બીમાર પડું તો બીજા દિવસે હું 24 કલાક કામ નહીં કરું. કેમ? આગળના 12 કલાક મારી પાસે સંગ્રહ થયો ના, શ્રમનો સંગ્રહ થતો નથી, એ નાશવંત છે. ત્રીજું, સામાજિક માનસિક કારણો શ્રમની ગતિશીલતા પર અસર કરે છે. તમે જે બી કામ કરો છો તમારી પર સમાજનું અને સામાજિક અને માનસિક બંને તમારા પર અસર કરે. તમે પ્રસન્ન હો ને ત્યારે બહુ સારું કામ કરો, તમારે ઘરે જવાની ઉતાવળ છે, તમારા મગજ પર કોઈ પ્રેશર હોય તો તમે કામ વ્યવસ્થિત કરી શકતા નથી. તો શ્રમ પર માનસિક અસર પણ થાય છે. દરેક શ્રમિકની કાર્યક્ષમતા જુદી જુદી હોય છે. સાચી જ વાત છે ને? એક મજૂર આખા દિવસમાં ઘણી બધી રોટલી કરે અને એક મજૂર શાંતિથી કરે. બંનેની શ્રમની આપણે એમની ઘણી વાર જોયું કે ફટાફટ રસોઈ બનાવી નાખે અમુક મજૂરો, અને અમુક મજૂરો શાંતિથી સ્પેશિયલ કરે તો પણ ન બને. દરેકની કાર્યક્ષમતા અલગ અલગ છે. શ્રમના પુરવઠાનો આધાર વસ્તી પર હોય છે.
અચ્છા, કેટલો શ્રમ છે એ વસ્તી પર આધાર. એક માણસ છે તો એટલું કામ કરી શકે, 100 માણસ છે તો એટલું. એ વસ્તી આધારે એનો શું નક્કી થાય છે? પુરવઠો. અને છેલ્લે શ્રમને ચૂકવવામાં આવતા વળતરને વેતન કહે છે. કોઈ માણસ મહેનત કરે એના અંતે તમે જે આપો છો એને આપણે પગાર, પણ અહીંયા કીધું છે વેતન. જમીનના વળતરમાં મળે છે ભાડું અને શ્રમના વળતરમાં મળે છે વેતન. ત્રીજું છે મૂડી. ઉત્પાદનના હેતુસર વપરાતા સાધન સંપત્તિને. તમને યાદ હોય તો 10મા ધોરણમાં મેં વ્યાખ્યા કરી હતી કે ઉત્પાદનની પ્રક્રિયામાં ઉપયોગી નીવડે એવું માનવ સર્જિત સાધન. મૂડી માટે તમે જે પણ સાધનનો ઉપયોગ કરો છો એ માનવ સર્જિત હોય તો જ એને મૂડી કહેવામાં આવે છે. મૂડીના બે પ્રકાર છે, ભૌતિક મૂડી અને નાણાકીય મૂડી. મૂડીના બે પ્રકાર, ભૌતિક અને નાણાકીય. ચલો, હવે એના કેટલાક લક્ષણો આપ્યા છે. ઉત્પાદનમાં મૂડીનું માનવ સર્જિત સાધન. મેં તમને કીધું ને કે મૂડીમાં તમે જે પણ સાધનનો ઉપયોગ કરો છો એ માનવ સર્જિત છે. સમજો કે આપણે અંધારું અત્યારે હોય રૂમમાં અને લાઇટ ચાલુ કરીએ તો એનાથી પ્રકાશ થયો, તમને હું દેખાઉં છું તો એ પ્રકાશ ટ્યુબલાઇટમાંથી આવ્યો. ટ્યુબલાઇટ કોઈ મનુષ્ય બનાવી તો કહી શકાય ટ્યુબલાઇટ એમાં સંસ્થાની કે કોઈની મૂડી છે. પણ આપણે સૂર્યપ્રકાશમાં ભણીએ, સૂર્યપ્રકાશના પ્રકાશમાં હું તમને દેખાણો તો સૂર્યપ્રકાશ માનવ સર્જિત નથી, માટે સૂર્યપ્રકાશ મૂડી નથી. મતલબ કે જે માનવ સર્જિત છે એને જ મૂડી કહેવાય છે. બીજું, મૂડીનું ઉત્પાદન ગતિશીલ છે. મૂડી ગતિશીલ સાધન છે અને એક જગ્યાએથી બીજી જગ્યાએ મૂડી લઈ શકાય. ઘણીવાર આપણે જોયું કે બહુ મોટા મોટા ટ્રકોમાં આવે છે, 200 300 પૈડાવાળા ટ્રકો હોય, જોયા છે ને? મેં તો જોયા છે. એની પર મોટા મોટા કન્ટેનરનો સામાન ભરીને જતા હોય. મતલબ કે એ લોકો પણ એક સાધનોને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જઈ શકે છે. મતલબ સાધનો લઈ જઈ શકાય છે. ત્રીજું, મૂડી શ્રમિકોની ઉત્પાદકતાને પોષે છે. જે સાધન છે એનાથી શ્રમિકોનું કામ સ્પીડમાં થાય છે, એની શ્રમની તાકાત વધારે. જેસીબી પર માણસ બેઠો છે તો એ માણસને મજૂરી કાંઈ નહીં, ખાલી આમ કરે ત્યારે એક સાથે કેટલો બધા ખાડા ખોદાઈ જાય. એની મહેનત કેવી થઈ ગઈ? ઓછી થઈ ગઈ. તો ઉત્પાદકતાને કે શ્રમને પોષણ મળે છે. મૂડીના વળતરમાં વ્યાજ મળે છે. જેમ જમીનના વળતરમાં ભાડું મળતું હતું, શ્રમના વળતરમાં વેતન મળતું હતું, અને મૂડીના વળતરમાં તમને શું મળે છે? વ્યાજ. અને છેલ્લું, મૂડી લાંબા ગાળાનું નાશવંત સાધન છે. મૂડી લાંબા ગાળે નાશ પામે છે. કોઈ મકાન છે, કોઈ યંત્ર છે, એ બધું લાંબા સમયે શું પામે છે? નાશ પામે છે. તો આ હતું મૂડી વિશે. અને હવે અંતિમ આવે છે નિયોજક વિશે. ચલો, નિયોજક. તો તમને યાદ હોય તો ઉત્પાદનના 4 સાધનો હતા, જમીન, મૂડી, શ્રમ અને નિયોજન. આને હું નામ આપીશ એકડો, બગડો, તગડો અને ચોગડો. ફરીથી યાદ રાખજો, જમીન, મૂડી, શ્રમ, નિયોજન, એકડો, બગડો, તગડો, ચોગડો. ક્લિયર? હવે આની વ્યાખ્યા બોલું છું, ધ્યાનથી સાંભળજો. એકડા, બગડા, તગડાને યોગ્ય રીતે ગોઠવવાની પ્રક્રિયાને ચોગડો કહે છે. ખબર પડી? નહીં. જમીન, મૂડી, શ્રમની યોગ્ય વ્યવસ્થાને નિયોજન કહે છે અને નિયોજન કરનારને નિયોજક કહે છે. કન્ફ્યુઝન? આયોજન કરનારને આયોજક કહે છે, સંચાલન કરનારને સંચાલક કહે છે. બસ સેમ, નિયોજન કરનારને નિયોજક કહે છે. ચલો, નિયોજકના લક્ષણો કેટલા છે? તો જો અહીંયા લખ્યું છે નિયોજક દ્વારા કાર્યને નિયોજન કહે છે. નિયોજક જે આયોજન કરનાર કામ કરે એને આયોજન કહેવાય, એમ નિયોજક જે કામ કરે છે એને નિયોજન કહે છે. એ કેવો હોવો જોઈએ? તો બોલે સાહસિક. જે પણ કંપનીનો માલિક છે એ સાહસિક હોવો જોઈએ, નિડરતાવાળો, ધૈર્ય, ખત. કારણ કે બધા નિર્ણયો એને લેવાના છે. બજારમાં વેચાણ પહેલાં એણે નક્કી કરવાનું છે કે મારી આ વસ્તુ વેચાશે. એ બધા નિર્ણયો કોણ લે છે? નિયોજક. તો નિયોજક બધી રીતે બહાદુર હોવો જોઈએ, હોશિયાર હોવો જોઈએ, બુદ્ધિશાળી હોવો જોઈએ, ધીર ગંભીર હોવો જોઈએ. મકાન નથી બનાવ્યા, ખાલી પ્લાટ, ખાલી જમીન છે, એ પહેલાં બિલ્ડર નક્કી કરે અહીંયા દરવાજો બનાવીશ, અહીંયા આમ બનાવીશ, આ બધું બનાવીશ, આટલી સારી સોસાયટી બનશે, મારા મકાનો વેચાઈ જ જશે. કરોડો રૂપિયાનું, અબજો રૂપિયાનું ઇન્વેસ્ટ કરે પોતાની બુદ્ધિ પર, પોતાનું કેટલું ધીરજવાળો હોય તો જ એ સફળ થઈ શકે છે. હવે એના કેટલાક લક્ષણો આપ્યા છે. પહેલું,
નિયોજન ધંધાને આર્થિક નિર્ણયો કરે છે. નિયોજન શું કરે? બધા આર્થિક નિર્ણયો લે. કેટલામાં મકાન વેચવું છે, કેવી રીતે વેચવું છે, ડિઝાઇન શું છે, મજૂરોને શું ભાવ આપવા છે, બધા નિર્ણયો કોણ લે છે? બિઝનેસ, એનો માલિકને અહીંયા આપણે નિયોજન કીધું છે. એ જોખમ ઉપાડે છે. જે બી નુકસાન થશે, કદાચ ફ્લેટો ન વેચાણા, કદાચ બંગલાઓ ન વેચાણા, તે બધું જોખમ કોણ ઉપાડે છે? એ નિયોજક. નિયોજકને એના અંતે જે કદાચ વેચાઈ જાય તો એને નફો મળે છે. એને કરોડ રૂપિયા રોક્યા છે, એને 1.5 કરોડ મળ્યા તો 50 લાખ એનો પગાર નથી, 50 લાખ એનો નફો છે. જો યાદ રાખજો, 4/4માં મળતું વળતર અલગ અલગ સ્વરૂપમાં છે. જમીનના સ્વરૂપમાં મળતું વળતર એને ભાડું કીધું છે. શ્રમના સ્વરૂપમાં મળતું વળતર એને વેતન કીધું છે. મૂડીના સ્વરૂપમાં મળતું વળતર એને વ્યાજ કીધું છે. અને નિયોજનના સ્વરૂપમાં મળતું વળતર એને નફો કીધું છે. અંતે નવીન ઉત્પાદક પદ્ધતિ લાવે છે અને ઉત્પાદનના સાધનો સંયોજકવાળો શું કરે? નિયોજકવાળો નવા સાધનો લાવે, નવી ટેકનોલોજી કરે અને એ ટેકનોલોજીને બજારમાં વ્યવસ્થિત કરી અને લોકો સુધી પહોંચાડે છે. આ બધું કામ નિયોજન કરે છે અને એટલા જ માટે એને નિયોજક કહે છે. તો આ હતા ઉત્પાદનના સાધનો 4: જમીન, મૂડી, શ્રમ, નિયોજન. મિત્રો, આજે આપણે એટલા સુધી રાખીશું. ફરી પાછા મળીશું ત્યારે આનાથી આગળ ભણીશું. ત્યાં સુધી તમારું ધ્યાન રાખજો, માસ્ક પહેરજો, સેનેટાઇઝથી હાથ ધોજો, બહાર બહુ જતા નહીં અને અમારી ચેનલ પર અમારા વિડીયો જોતા રહેજો. જય શ્રી કૃષ્ણ.